તેઓએ શાળામાં માત્ર ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હોવાનું કહેવાય છે. આપણે જાણીએ સૌથી નાની વયના સૌથી મોટા નેતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિશે સંપૂર્ણ સંક્ષિપ્તમાં માત્ર 3 મિનિટમાં. ઓછા સમયમાં બહોળો અનુભવ ધરાવતા નેતા છે, જેઓએ પોતાના હરીફોને પછાડવા માટે ક્યાંય કાયદાનો સહારો લીધો નથી અને એવું કહેવાય છે કે તેઓએ શત્રુ જ ઊભા કર્યા નથી, એટલે તેઓ અજાત શત્રુ કહેવાય છે. સેવા માટે શાળામાં ભણવું જરૂરી નથી, તેના માટે સંસ્કારો જરૂરી છે. અને ગૌસ્વામી તુલસીદાસજી, વાલ્મીકીજી કઈ કોલેજમાં ભણ્યા હતા અને કોઈ કવિએ કહ્યું છે કે સદગુણથી સજ્જન બને તેમાં ભણ્યાનો નથી ભેદ, પંડિતાઈ છતાં રાક્ષસ કહેવાયો જે વાંચતો ચારો વેદ. આપણે કોઈ ગામમાં જઈએ અને કોઈ સમસ્યા લઈને જઈએ તો વધુ ભણેલા વ્યક્તિને નહીં પણ સૌથી વધુ સમજુ આગેવાનની આપણે સલાહ લઈએ છીએ. ડીસા ખાતે સ્વર્ગસ્થ શ્રી ભરતભાઈ કોઠારીના સ્મૃતિ સ્મારક અનાવરણ પ્રસંગે તેઓશ્રીની ઉપસ્થિતિથી દાતાશ્રીઓએ કરોડો રૂપિયાનું અનુદાન કર્યું હતું, જેથી લાખો જીવોના પેટનો ખાડો પૂરાશે અને જીવો બચશે. તેઓના પ્રેરણારૂપ સંબોધનથી આ શક્ય બન્યું હતું. તેઓનું મૂળ વતન ડીસા તાલુકાનું બળોદર ગામ છે. પિતા રમેશભાઈ અને માતા દેવેન્દ્રબેનના પનોતા પુત્ર હર્ષભાઈ સંઘવી 40 વર્ષીય યુવા નેતા છે. હીરાના વ્યવસાય સાથે જોડાયેલા છે. હર્ષ સંઘવી 15 વર્ષની ઉંમરે સામાજિક કાર્યકર તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ભાજપના યુવા મોરચાના કાર્યકર તરીકે તેઓ જોડાયા હતા. તેઓ 2012માં મજૂરા વિધાનસભા બેઠકમાં 27 વર્ષની વયે સૌથી યુવા MLA બન્યા હતા. 2017માં પુનઃ જીત્યા હતા. 2022માં ત્રીજી ટર્મમાં જીત્યા હતા. 2021માં ગુજરાતના યુવા ગૃહમંત્રી 36 વર્ષની ઉંમરે બન્યા હતા. અગાઉ રમતગમત, યુવા સેવા, પરિવહન, જેલ, સંસ્કૃતિ, પ્રવૃત્તિ વગેરે ખાતાઓ સંભાળ્યા હતા. ગુજરાતના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી છે તેઓ અને ગૃહ, પરિવહન, રમતગમત, સંસ્કૃતિ અને પર્યટન ઉદ્યોગ વગેરેની જવાબદારીઓ તેમની પાસે છે. તેઓએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત તાપી નદીની સફાઈ, કોવિડ કાળમાં જરૂરિયાતમંદોને મદદ, કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા માટે કરી અને તેઓએ લોકોને પ્રેરણા આપી. દાખલા તરીકે તેઓ ગણેશ મંડળો થકી ડ્રગ્સ વિરોધનું અભિયાન ચલાવ્યું, અવૈધ બાંધકામો સામે કાર્યવાહી કરી, આરોગ્ય અને સેવા મળે તે માટે તેઓ પ્રતિબદ્ધ છે. તેઓએ એક બાળકને હાર્ટ ઓપરેશન માટે પૂર્ણ નાણાકીય મદદ કરી છે. જો ગ્રામ્ય વિસ્તાર, આદિજાતિ, SC/ST ના વિકાસ માટે પ્રયત્નશીલ રહે છે. તેઓએ રોજગાર મેળાનું આયોજન કર્યું હતું, જેથી હજારો યુવાનોને નોકરીની તક મળી હતી. તેઓની આક્રમક અને પરિણામલક્ષી કામગીરીને લઈ PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહના તેઓ વિશ્વાસુ બન્યા છે. આ તો અનેક પ્રજાલક્ષી કાર્ય શ્રી હર્ષભાઈ સંઘવી કરતા રહે છે. તેઓ યુવાનોના આઇકોન અને આદર્શ છે. આ માત્ર મનગઢંત વાતો નથી. હું દક્ષિણ ગુજરાતના પ્રવાસે ગયો હતો. ત્યાં સુરત, વલસાડ, વાપી અને દમણ ગયો અને દમણમાં 3 ટર્મ સંસદ લહેરા દેવજીભાઈ ટંડેલના સુપુત્ર અનિલભાઈ અને ભાજપના કાર્યકર્તાઓ મળ્યા અને તેઓ સરાહના કરતા જોવા મળ્યા અને મેં પણ ગૌરવ અનુભવ્યું કે હર્ષ સંઘવી અમારા ડીસાના છે. આપ જો હર્ષભાઈ સંઘવીની કામગીરીને બિરદાવવા માંગતા હો તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. ભારત માતા કી જય.